આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી બલીઠા બ્રિજ ઉપર દમણથી નોવા કારમાં ₹3.66 લાખનો દારૂ લઈ જતા 2 બુટલેગરોને ઝડપી પાડ્યા. દારૂમાં સંડોવાયેલ દમણનો ઉમેશ અને સદ્દામ શેખ વોન્ટેડ, કુલ ₹13.76 લાખનો મુદ્દામાલ કબજે. વાપી બલીઠા બ્રિજ ઉપર દમણથી નોવા કારમાં દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ઇનોવા કાર નંબર JJ15CH5570 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 2256 જેની કિંમત ₹3.66 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે યોગેશ નથુભાઈ પટેલ રહેવાસી નાના પોંડા અને અક્ષય કાંતિલાલ ધોડી રહેવાસી ઉમરગામ બંનેને ઝડપી પાડ્યા હતા. અને દારૂમાં સંડોવાયેલ સદ્દામ ઇબ્રાહિમ શેખ રહેવાસી દમણ ખારીવાડ અને ઉમેશ ઉર્ફે ઉમેશ મેડી રહેવાસી દમણ, જેના પૂરા નામ ઠામની ખબર નથી, બંનેને વોન્ટેડ બતાવ્યા હતા. અને દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ ₹13.76 લાખનો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઇસમો વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ મથકે ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. ઉમરગામથી કારમાં ₹4.26 લાખના દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો. દારૂમાં સંડોવાયેલ દમણનો મિત્તલ વોન્ટેડ, કુલ ₹9.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ઉમરગામથી કારમાં ₹4.26 લાખના દારૂ લઈ જતા એક બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઉમરગામના મોહનગામ ખાતે ક્રેટા કાર નંબર JJ15CG8007ની તપાસ કરતા દારૂની બોટલ નંગ 1596 જેની કિંમત ₹4.26 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને રાહુલ દિલીપસિંહ ગિરજાસિંહ રહેવાસી દમણ, મૂળ રહેવાસી બિહારને ઝડપી પાડ્યો હતો, જેને દારૂમાં સંડોવાયેલા દમણનો મિત્તલ, જેના પૂરા નામઠામની ખબર નથી, ને વોન્ટેડ બતાવ્યો હતો. અને દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ ₹9.36 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારડી નાના વાઘછીપા ગામે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરનો 15મો પાટોત્સવ નિમિત્તે મહાલઘુ રુદ્ર યજ્ઞ કરાયો. પારડીના નાના વાઘછીપા ગામે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરનો 15મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પારડી તાલુકાના નાના વાઘછીપા દેસાઈ ફળિયા ખાતે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં સવારે મહાલઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરતા 3 જોડા યજ્ઞમાં બેઠા હતા. જે બાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના વડીલો, અગ્રણીઓ, યુવાઓ, મહિલાઓ ઉપસ્થિત રહી 15મો પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પૂજન કરીએ વિભુદાતા દેવાદતે ભાદરવો પ્રબલ ભક્તોના દેવા લચપચ તાલા આપ વિરાજો છો ત્યાં સંકટ નહીં આવે. પ્રભુ જય બારે ગસે તો આજનો પવિત્ર દિવસ નાના વાઘછીપા ગામ અને નાગેશ્વર મહાદેવનું સાનિધ્ય અને એમાં ચાલી રહેલો 15મો પાટોત્સવ, એવા કથા તો નહીં કહેવાય પણ કથાના કથા જ સાથે તો વ્યાસજી તરીકે જેમને વંદન કરીએ એવા અમારા પરમ આદરણીય જેમનું સ્થાન અમારા દિલની અંદર છે, તો એવા મહાત્માના ચરણમાં વંદન, અજય બાપાના ચરણમાં વંદન, વિશેષમાં ભૂદેવના ચરણમાં વંદન, સાક્ષાત જ્યાં શિવ વિરાજમાન છે, વિશેષમાં ગામના વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, જેમની જોડે અમારા દિલના નાતા છે એવા નરેશભાઈ,
કાર્યકર્તાઓ છે અને વિશેષમાં અમારા હરીશભાઈ પણ આવેલા હશે કે એ ગુરુદેવોના ચરણમાં પણ વંદન કરીએ. અમારે અમારી જાતને સદભાગી માની કે આવા ભક્તોનો દિવ્ય પ્રેમ હોય તો માણસોને દૂર દેશમાંથી પણ આવવાનું મન થઈ જાય. કારણ કે પ્રેમ માણસને દુનિયામાંથી ખેંચી લાવતો હોય. તો આ બધા જ ભક્તો જ્યારે જોડે અમારો કંઈક ને કંઈક તો દિલનો નાતો છે એટલે આવવાનું મન થઈ જાય. વાપી છીરી જ્ઞાનગંગા સ્કૂલ ખાતે માં સરસ્વતીની પૂજા અર્ચના કરી વસંત પંચમીની ઉજવણી કરાઈ. વાપી છીરીમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલ પરિસરમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાની દેવી માં સરસ્વતીની મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ડુંગરા આશ્રમના મુકેશ મહારાજની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. શાળા ટ્રસ્ટી સંદીપ પટેલે વસંત પંચમીનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકો અને 300 ઉપરાંત વિદ્યાર્થીઓએ પીળા વસ્ત્રો ધારણ કરી માં સરસ્વતીની પ્રતિમાના ચરણ સ્પર્શ કરી પૂજા અર્ચના કરી હતી. શાળાના સ્ટાફે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા બાદ પ્રસાદના વિતરણ કરવામાં આવ્યું હતું. Thank you, student. Nice. I want to ask a few questions about the story. Student. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.